આજ કોઈ છોકરાઓ લખીને મોકલ્યું હતું, અમારે 0 થવું છે કે આમાં ટેણિયા હોય નહીં. કોઈ કાગળ આવે તો 0 થવાની વાત એ લોકો કરે છે. 0 શું છે એની કિંમત કેટલી છે એ ખબર નથી. એ છોકરાઓ 0 થવાની વાત કરે છે. આપણે કેટલા નસીબદાર છે કે આવા સમાજ વચ્ચે બેહવાનું મળે, પોતાનું અસ્તિત્વ ભૂલવાની વાત કરે એવો સમાજ. બાકી દુનિયા આખી અસ્તિત્વ પોતાનું ખીલાવવા પ્રયત્ન કરતી હોય, હું કંઈક છું એ બહાર લાવવા પ્રયત્ન કરતી હોય. હું કંઈ નથી એ અસ્તિત્વમાં જીવનાર આપણે બધા છીએ. એટલે આપણી યાત્રા 0 તરફની છે. બસ 0 થાય ને પછી જે એકડાની પાછળ જેટલા 0 લગાવે એટલે 10-10 ગણી કિંમત થવા માંડે. હા, જીરો હાવ વેલ્યુલેસ નથી. હા, જેની વેલ્યુ છે ને 10 ગણી વેલ્યુ કરનારો છે. છતાં પોતે 0નો 0 રહે. સામેની વ્યક્તિની વેલ્યુ વધારે, પોતે 0નો 0 રહે. એનું નામ 0 કહેવાય. આપણે બધા એવા છે 0 થવાના માર્ગે ચાલી રહ્યા છીએ. તો ખરેખર 0 થઈને જીવવા માટે ગુરુએ આપણને સ્વમનોબળ બુદ્ધિ શક્તિ આપે એ જ પ્રાર્થના. સહજાનુ સાહેબ મહારાજ.